વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રણેશ્વર સર્કલ આવ્યું છે અને ત્યાં જ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. ભંગાણ સર્જાતાની સાથે હજારો લીટર જેટલું ચોખ્ખું પીવાનું પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ઉનાળાની સિઝન ચાલી રહી છે. 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા પણ ઉત્પન્ન થઈ રહી છે. રણેશ્વર સર્કલ પાસે હજારો લીટર પીવાનું પાણી વેડફાટ થતું સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે. આ જગ્યા પર થોડા દિવસ પૂર્વે સમારકામ કરવામાં આવ્યું હતું. કેટલાક અઠવાડિયાથી અહીંયાનો રોડ પણ બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ સમસ્યા જેસે તે વૈસે જ જોવા મળી છે. પેટ્રોલ પંપમાં જ્યારે એક રસ્તા પરથી બીજા રસ્તા પર પાણી જતા જોવા મળ્યું હોય ત્યારે પાણી લીકેજની સમસ્યા આ જ સ્થળથી 500 મીટરના અંતરે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર લીલાબેન મકવાણાનું મકાન આવ્યું છે. છતાં આ સમસ્યા તેઓને દેખાતી નથી તેવા અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. કોર્પોરેટરના મકાનની આસપાસ જ આવી સમસ્યા હોય ત્યારે નિર્દોષ નાગરિકોને, જે લોકોને પાણી મળતું નથી, તેમનું શું? તેઓ પણ અનેક પ્રશ્ન અને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. મિત્રો, ગરમીનો પારો પણ જોરદાર વધી રહ્યો છે. બીજી બાજુ પીવાના પાણીની અછત હોય ત્યારે આનું નિરાકરણ કોણ લાવશે, એક મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. હા, પાણીનું બગાડ થઈ રહ્યું છે. કેટલા દિવસથી છે? 4 દિવસ. પીવાનું પાણી છે? લાઈન તૂટી ગઈ છે કે લીકેજ છે? લાઈન તો અહીં આગળ ખાડો ખોદી છે ને. થોડા દિવસ પહેલા અહીંયા ખાડો ખોદવામાં આવ્યો હતો, લગભગ 2 મહિના જેવું થયું. હે ને? છતાં આ સમસ્યા છે જ. પરમેનન્ટ.